અમેરિકા અને ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ રદ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટી દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો। મોટી સંખ્યામાં આવેલા આપના કાર્યકરોએ નારેબાજી કરી ટ્રેડ ડીલ હટાવવાની માંગ કરી હતી। કલેક્ટર મારફતે ગુજરાતના રાજ્યપાલને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે। આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે। એ ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના અને આપણા ગુજરાતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે। જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ખૂબ જ ગંભીર અસર પડશે। ટેક્સટાઇલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ગુજરાતના ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે। ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે। આ બાબતનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને ટ્રેડ ડીલને રદ કરવાની માંગણી કરે છે। જો નહીં હટાવવામાં આવે તો આવનાર દિવસોમાં દેશભરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે। નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી। આજ રોજ અમે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સમગ્ર સુરતની સંગઠનની ટીમ સાથે અમે ભારત સરકારની, મોદી સરકાર દ્વારા જે ટ્રેડ ડીલ અમેરિકા સાથે કરવા જઈ રહી છે એના વિરોધની અંદર અમે આવ્યા છીએ। અમે કલેક્ટર દ્વારા રાજ્યપાલ શ્રીને અને કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ ટ્રેડ ડીલ ભારતના ઉદ્યોગકારો માટે બહુ ઘાતક છે, કારણ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે। ભારતની અંદર ખેતી સાથે સંકળાયેલા લોકો, પશુપાલન સાથે સંકળાયેલા લોકો, ટેક્સટાઇલ સાથે સંકળાયેલા લોકો ખૂબ વેપાર કરી રહ્યા છે અને વર્ષોથી અમેરિકા દ્વારા જે વસ્તુ ભારતમાં વેચાતી હતી એના ઉપર 5% થી લઈને 15% સુધીનો ટેરિફ હતો, પણ હવે ભાજપની કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એવી નીતિ બનાવવા જઈ રહી છે કે જેના કારણે અમેરિકાનો માલ ઇન્ડિયાના માર્કેટોની અંદર ઝીરો ટેરિફ પર વેચાશે, જ્યારે આપણો જે એક્સપોર્ટ માલ થાય છે, આ દેશમાંથી જે માલ નિકાસ થઈ રહ્યો છે એના ઉપર 18% જેવી મસ્ત મોટી એક્સપોર્ટ ડ્યુટી લાગશે। એટલે કે આપણો માલ અમેરિકાના દેશોમાં વેચવા માટે થઈને બહુ અઘરું પડશે। આથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે કેન્દ્ર સરકારને ગંભીર રીતે વિનંતી કરી રહી છે કે આ ડીલથી આપણા હજારો લાખો ઉદ્યોગપતિઓ પાયમાલ થશે, પશુપાલકો, ખેતી વ્યવસાય આપણો પાયમાલ થશે। તો એમને બચાવવા માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જો કેન્દ્ર સરકાર આ નિર્ણયને, આ ટ્રેડ ડીલને રિટર્ન નહીં કરે એટલે કે રોલબેક નહીં કરે તો આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે, જાગૃત પાર્ટી તરીકે અમે આનો વિરોધ કરીશું, લોકોની વચ્ચે જઈશું અને લોક આંદોલન ઉભા કરીશું।